અયોધ્યા નગરીમાં તમામ પ્રાંતમાંથી લોકો આવી રહ્યા છે અને ગુજરાત વીએચપીના લોકો અહીં આવી ચૂક્યા છે. પ્રમુખશ્રીઓ છે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તમામ સ્થળોથી અત્યારે રામ ભક્તોની સાથે સાથે વીએચપીના અધ્યક્ષો પણ આવી રહ્યા છે. રામમય નગરી બની ચૂકી છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સંમિલિત થવા માટે તમામ લોકો આવ્યા છે. સીધી ચર્ચાનો દોર શરૂ કરીશું. આપ જણાવો કેટલો ઉત્સાહનો માહોલ છે અને અહીં આવવાનું પ્રયોજન શું? અહીંયા આવવાનું કારણ ભગવાન રામજીનો અવસર છે. કેટલાય વર્ષો વીતી ગયા, આપણી 10 પેઢી સુધી જેની રાહ જોવાતી હતી. સમય પાક્યો છે, રામજી અવતાર લીધો છે. રામજીનો અવતાર તો થયા પછી એક કલ્પના હતી કે અયોધ્યાની અંદર આપણું રામ મંદિર આપણને જોવા ક્યારે મળશે. આજે એવો સરસ અવસર છે કે ગુજરાતમાંથી, ગુજરાતના તમામ લોકો વતી અમે એ અવસરનો લાભ લેવા માટે અને આખા અમારા ગુજરાત પ્રાંતને રામજીના આશીર્વાદ મળે એ હેતુથી અમે સૌ એકત્રિત થઈ સાથે આમંત્રણ મળ્યું છે અને એનો લાભ લઈશું. અને એ લાભ લઈ અને અમારા ત્યાં 500 વર્ષ પછી જે દિવાળી આવી રહી છે એનો 22 તારીખનો બહુ ઉત્સાહપૂર્વક એનો આનંદ ભોગવીશું અને ભગવાન રામજીના આશીર્વાદ અમે મેળવીશું. બિલકુલ. આપ ક્યાંથી છો અને કેટલો ઉત્સાહિત છો આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ? હું હર્ષદ ગિલેટવાળા, કાર્યકારી અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત કર્ણાવતી મહાનગરથી આવું છું. આપણા દેશની અંદર 3 બહુ મોટા આંદોલન થયા. એમાંથી રામ જન્મભૂમિ આંદોલન, સ્વતંત્રતા સંગ્રામનું આંદોલન અને ત્રીજું છે ગૌરક્ષા આંદોલન. એમ ગૌ માતાની કતલ બંધ થાય. એમાં જે 2 આંદોલન છે, સ્વતંત્રતા સંગ્રામનું આંદોલન સમાપ્ત થઈ ગયું 15મી ડિસેમ્બર 1947ના દિવસે. એવી જ રીતે આ 22મી જાન્યુઆરીએ ભગવાનના જન્મસ્થાન ઉપર ભવ્ય મંદિર બની શ્રી રામ જન્મભૂમિ આંદોલન સમાપ્ત થઈ જશે, એની પૂર્ણાહુતિ થશે. એમ 500 વર્ષના સંઘર્ષ પછી ભગવાનના જન્મસ્થાન ઉપર ભવ્ય મંદિર બને છે. એનો આનંદ સમગ્ર દેશવાસીઓને છે. લગભગ આ દુનિયામાં વસતા તમામ હિન્દુઓનો ખૂબ એનો આનંદ છે. આપણે બધા જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભવ્ય મંદિર બને, સાથે સાથે આ દેશની અંદર રામ રાજ્ય નિર્માણ થાય. બિલકુલ. ઉદ્યોગકાર પણ મોજૂદ છે. કઈ રીતે ભક્તિમય માહોલમાં રંગાયા છે ઉદ્યોગકારો પણ? ઉદ્યોગકારોની વાત કરીએ તો હું છેક ગાંધીનગર ગુજરાતથી આવું છું. એટલો બધો જબરદસ્ત માહોલ છે આ દેશની અંદર. હું ગાંધીનગરથી જોતો આવું છું કે જ્યાંથી ફૂલોની ચાદર આ ભગવાન રામને જ્યારે ભવ્યથી ભવ્ય આપણે જ્યારે સ્વાગત કરી રહ્યા છીએ ત્યારે છેક ગાંધીનગરથી જોતો આવું છું. અહીંયા અયોધ્યા સુધી ફૂલોથી ચાદરો બિછરાઈ રહી છે. એટલો જબરદસ્ત માહોલ છે. કઈ રીતે તમામ વીએચપી ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, તમામ સ્થળોથી કઈ રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંમિલિત થઈ? અહીંયા 2 પ્રકારના, એક નિમંત્રકો આવ્યા છે અને એની સાથે સાથે જે સંતોની સેવામાં આવ્યા છે એ, અને ગુજરાતના લગભગ 3 કે 4 ભંડારા પણ અહીંયા છે. સાથે સાથે હું વાત કરું, જે માહોલની વાત આપણે કરી રહ્યા છીએ તો સમગ્ર ગુજરાતમાં ગ્રામ કક્ષાથી માંડી શહેર, નગર, મહાનગરો સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો 22મી તારીખના છે. એમાં સૌથી પહેલાં પ્રાંત પ્રભાત ફેરીથી શરૂઆત કરશું. પ્રભાત ફેરી ગામમાં, દરેક ગામોમાં પ્રભાત ફેરીની યોજના બની છે. ઘણા ગામોમાં ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓની સાથે સાથે શોભાયાત્રા, વેશભૂષાની અંદર બાળકો શોભાયાત્રા કરી રહ્યા છે. દરેક ગામના, કોઈ ગામોમાં યજ્ઞોની વ્યવસ્થા કરી છે, કોઈ ગામે રામધૂન, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ, આવા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે. બપોરે બરોબર 12:20 જ્યારે ભગવાન રામલલ્લાની અહીંયા પ્રથમ આરતી થશે ત્યારે સમગ્ર ગુજરાતભરમાં પણ એ જ સમયે સમગ્ર ગુજરાતભરમાં એ મહાઆરતીનો લાહો થાય, આ પ્રકારનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. બિલકુલ. ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. તમે શું કહેશો? કઈ રીતે તમામ લોકો રામ ભક્ત? હું અશોક પંડ્યા, પાવાગઢ કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટથી આવું છું. ખૂબ જ અનેરો ઉત્સાહ વિશ્વભરના સનાતની લોકોમાં છે. વ્યક્તિગત રીતે હું કહું તો મારા પૂર્વજોનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન એમનું હતું કે ક્યારે રામનું મંદિર બનશે, ક્યારે રામ બહાર આવશે. અને પેઢી દર પેઢીએ મેસેજ આવતો હતો કે બાળકો
જ્યારે તમે મોટા થાઓ ત્યારે અયોધ્યા જજો. અને જ્યારે અમે નાનપણમાં આવ્યા હતા ત્યારે પણ રામની આ દશા જોઈ હતી. અને જ્યારે રામ મુક્ત થયા છે, પુનઃ ભવ્ય મંદિરની અંદર એમનું સ્થાન એ પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે રૂવાડા ઊભા થઈ જાય છે. જે મારું શિર છે, નતમસ્તક છું. લાખો કરોડો માય ભક્તો આજે આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને અહીંયા અયોધ્યા આવવા માટે એ લોકો તૈયાર થઈને બેઠા છે. જ્યારે રામલલ્લા પધારશે, સ્થાન ઉપર બિરાજમાન થશે, એ તો ઘટના ઐતિહાસિક જ છે, પરંતુ દરેક હિન્દુના હૃદયની અંદર એ છે કે રામ રાજ્ય ફરીથી સ્થાપિત થઈ રહ્યું છે. આભાર. બિલકુલ. તમે ક્યાંથી આવ્યા છો અને કઈ રીતે અહીં સેવામાં જોતરાયા? અમે કર્ણાવતી શહેરથી આવ્યા છીએ અને અમે વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય સંપર્ક પ્રમુખની જવાબદારી છીએ. અહીંયા જે પણ સંતો આપણા ગુજરાતથી આવ્યા છે તેઓને રહેવાની, તેમને જમવાની સગવડ કરવા માટેની જવાબદારી સેવા માટે અમે બધા અહીંયા બેઠા છે, એકત્રિત થયા છીએ. બિલકુલ. તમે શું કહેશો? યુવાનો સૌથી વધારે ગુજરાતથી રામ મંદિર, રામના દર્શને, કેટલો ભક્તિમય માહોલ ગુજરાતમાં અને અયોધ્યામાં બંને? ખૂબ ભક્તિમય માહોલ છે. હું હર્ષદ પટેલ તીર્થધામ પ્રેરણાપીઠમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું. અમારા ત્યાંથી પણ 11 ટન ચીકીનો પ્રસાદ પણ અહીંયા લાવવામાં આવ્યો છે અને ખૂબ કાર્યકર્તાઓ, અમારા યુવાન કાર્યકર્તાઓ પણ અત્યારે જોડાયા છે અને દિવાળીનો માહોલ અને એક ઉત્સવનો માહોલ જે રીતે અહીંયા જોવા મળી રહ્યો છે, ખૂબ આનંદમય છે. અયોધ્યા નગરી જે રીતે સજાવવામાં આવી રહી છે, જે રીતે અમે જોયું, જે રીતે સજાવવામાં આવી રહી છે, ખૂબ ઉત્સાહ અને આનંદ અને દિવાળીનો માહોલ છે. બિલકુલ. તમામ લોકો અહીં ભક્તિમય માહોલમાં રંગાયા છે. ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ, તમામ જે કાર સેવકોની યાદમાં તમામ VHP છે અત્યારે અયોધ્યા ખાતે છે અને રામલલ્લાના દર્શન કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે. કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, અયોધ્યા.